ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ વિડીયોમાં આપણે કમ્પ્યુટેશન ઓફ ટોટલ ઇન્કમ જોઈ ગયા. કેવી રીતના ઇન્કમનું કમ્પ્યુટેશન થાય. તો ફરી એક વખત ટોટલ ઇન્કમ જે છે વ્યક્તિની એને 5 હેડમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક નેટ ઇન્કમ ફ્રોમ સેલેરી, નેટ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, profit or gain from the business or profession, capital gain અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. આ 5 હેડ છે. લાસ્ટ પીરિયડમાં સમજાવ્યું હતું મેં તમને કે સેલેરી શું છે, હાઉસ પ્રોપર્ટી શું છે, બિઝનેસ ઓર પ્રોફેશન તો તમે જાણો જ છો, કેપિટલ ગેઇન શું છે, અને જે આ ચાર હેડમાં ન આવતું હોય એ 5મા હેડમાં આવે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ શું છે. ઇન્કમ ટેક્સમાં સેલેરીની ઇન્કમ કેવી રીતના ગણાશે એનું સેક્શન 15 to 17માં એની ઓવરઓલ ડિસ્કશન કરેલી છે. આપણે તે વખતે સમય ઓછો હતો એટલે થોડીક ઓછી ડિસ્કશન કરી હતી. હવે થોડોક સમય છે તો આપણે થોડીક ડિસ્કશન એમાં જવા દઈએ છીએ. સેલેરી કોને કહેવાય, કઈ ઇન્કમ સેલેરીડ ઇન્કમ્સ કહેવાશે, એનું કોમ્પિટિશન કેવી રીતના થાય, સેલેરી પર્સનની કઈ કઈ ઇન્કમ કન્સિડર થાય, કઈ કઈ ઇન્કમ કન્સિડર ન થાય, આ બધાને રિલેટેડ પ્રોવિઝન્સ ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં દર્શાવેલા છે. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 લગભગ 400 ઉપરના સેક્શન છે. એમાંથી સેક્શન 15 ટુ સેક્શન 17માં સેલેરીડ ઇન્કમના વિશે ડિસ્કશન કરેલી છે. હાઉસ પ્રોપર્ટીની ઇન્કમમાં કોને હાઉસ કહેવાશે, પહેલાં તો હાઉસ કોને કહેવાય એની ડિસ્કશન કરેલી છે. હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ એમાં ટેનાન્ટ હોય, બાડુવાત હોય, ઓનર હોય, તો ટેનાન્ટ કોને કહેવાય, ઓનર કોને કહેવાય, આ બધાનો ઉલ્લેખ, એની કોમ્પિટિશન કેવી રીતના થાય, એમાં ડિડક્શન કયું મળે એનો ઉલ્લેખ સેક્શન 22 ટુ સેક્શન 27માં કરેલો છે. બિઝનેસ કોને કહેવાય, પ્રોફેશન કોને કહેવાય, બીજો એક શબ્દ છે વોકેશન. તમને ગોડ ગિફ્ટમાં જે મળ્યું હોય ને એનો ઉપયોગ કરીને તમે જે કમાતા હોય ને એને વોકેશન કહેવાય. લતા મંગેશકર એ પોતે જે ઇન્કમ કમાય છે એને ગોડ ગિફ્ટમાં અવાજ મળેલો છે. એવું નથી કે એને પોતાની પ્રેક્ટિસ દ્વારા ક્રિએટ કરેલો છે. અમુક વસ્તુ ગોડ ગિફ્ટ હોય તો એને વોકેશન કહેવાય. તો કોને બિઝનેસ કહેવાય, કોને પ્રોફેશન કહેવાય, કોને વોકેશન કહેવાય, કયા કયા પ્રકારની ઇન્કમ બિઝનેસની અંદર કન્સિડર્ડ થાય, એમાં કયા કયા ડિડક્શન મળે, એવરીથિંગ ઇઝ ડિસ્કસ ઇન ધીસ સેક્શન 28 ટુ સેક્શન 44D. 44A છે, 44B છે, 44F છે, 44C છે, D છે, બહુ છે. પછી કેપિટલ ગેઇન આવે. કેપિટલ ગેઇનનો ઉલ્લેખ 45 ટુ 55A. કેપિટલ ગેઇન કયા કયા પ્રકારની ઇન્કમને કેપિટલ ગેઇન કહેવાશે, કયા કેપિટલ ગેઇન પર કેટલી રાહત મળે, ડિડક્શન કયું મળશે, તો ડિડક્શનના સેક્શનને બધું આ ટોટલ આપેલું છે. અને બાકીનું બધું અધર સોર્સિસ જે સેક્શન 56 ટુ 59માં દર્શાવેલું છે. ઇન શોર્ટ સેક્શન 15 ટુ સેક્શન 59 સુધી બધા જ હેડની ઇન્કમ કઈ ગણાશે અને દરેક હેડમાં દરેકના સ્પેશિયલ ડિડક્શન છે. દરેક હેડના પોતપોતાના સ્પેશિયલ ડિડક્શન છે, એનું સેક્શન છે. ધારો કે આનું સેક્શન 16માં સેલેરીનું ડિડક્શન છે, 24માં આનું ડિડક્શન છે, આની અંદર સેક્શન 30ની અંદર 32ની અંદર પીજીબીપીના ડિડક્શન છે. એવી રીતના કેપિટલ ગેઇનમાં 54 સેક્શન 54ની અંદર એના ડિડક્શન છે. એવી રીતના ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં સેક્શન 57માં ડિડક્શન છે. તો દરેકના પોતપોતાના પર્સનલ ડિડક્શન છે અને એ બધા જ ડિડક્શન તમે જે તે હેડમાંથી માઇનસ કરો એટલે તમને નેટ ઇન્કમ જે તે હેડની મળે અને એમાંથી એ જે ઇન્કમ મળે એને તમારે એડજસ્ટમેન્ટ કરવી પડે. That means adjustment on account of set off and carried forward of the losses. એટલે કે કોઈક હેડની અંદર નેગેટિવ ઇન્કમ હોય એવું પણ બને, બધાની પોઝિટિવ ઇન્કમ પણ ના હોય.
કોકની નેગેટિવ ઇન્કમ હોય તો એક હેડની પોઝિટિવ ઇન્કમ હોય, એક હેડની નેગેટિવ ઇન્કમ હોય, તો પોઝિટિવ ઇન્કમમાંથી નેગેટિવ ઇન્કમ બાદ થાય કે ના થાય, તો એની બધી પ્રોવિઝન્સ આપેલા છે, જોગવાઈઓ આપેલી છે, એને સેટઅપ કહેવાય. અને સપોઝ કે નેગેટિવ ઇન્કમ વધારે છે અને પોઝિટિવ ઇન્કમ ઓછી છે, તો ઓવરઓલ તમારા ધંધાનો શું થયો? લોસ. તો એને શું કરવાનું? આવનારા વર્ષોમાં કેરી ફોરવર્ડ કરવાનું. આ કેરી ફોરવર્ડ અપ ટુ 8 years સુધી ચાલે. તો આ બધું સેટઅપ કેરી ફોરવર્ડનો પોઈન્ટર પ્લસ માઇનસ કરો એટલે તમને મળે ગ્રોસ ટોટલ ઇન્કમ. અને એ જો પોઝિટિવ હોય તો કે ના હોય, એમાંથી અમુક ડિડક્શન તમને મળે અને એ ડિડક્શન જનરલ ડિડક્શન કહેવાય. આ ડિડક્શનને કયા ડિડક્શન કહેવાશે? જનરલ ડિડક્શન કહેવાશે. આ બધા સ્પેશિયલ ડિડક્શન કહેવાય. પોતપોતાના હેડમાં જે મળે એ બધા કેવા ડિડક્શન કહેવાય? સ્પેશિયલ. આ જનરલ હેડમાંથી ડિડક્શન મળે એને સ્પેશિયલ જનરલ ડિડક્શન કહેવાય. ચેપ્ટર 6 સબસેક્શન 1 that is section 80 to 82 લગભગ મોર દેન 70 ડિડક્શન એવા છે કે જે આમાંથી બાદ મળશે. તો એ ડિડક્શન બાદ કરો એટલે મળશે નેટ ટેક્સેબલ ઇન્કમ. અને આ જે નેટ ટેક્સેબલ ઇન્કમ છે એને પણ ઘણી વખત પોઈન્ટમાં હોય તો એને રાઉન્ડ અપ કરવામાં આવે છે. તો નિયરેસ્ટ મલ્ટિપલ ઓફ 10 રૂપીઝ એઝ પર સેક્શન 2288A. ડેટ મીન્સ જો પૈસા હોય તો એને ઇગ્નોર કરવામાં આવે છે, અને 5 રૂપિયા કે 5 રૂપિયા કરતાં વધારે છેલ્લી રકમ હોય સપોઝ તો એને 10માં મલ્ટિપલ કરવામાં આવે છે. અને આ નેટ ટેક્સેબલ ઇન્કમ, આ 5 હેડનો સરવાળો, એપ્લિકેશન ઓફ ક્લબિંગ પ્રોવિઝન, સેટઅપ એન્ડ કેરી ફોરવર્ડ ઓફ લોસીસ એટલે જે મળે ગ્રોસ ટોટલ ઇન્કમ, એમાંથી ડિડક્શન ફ્રોમ ગ્રોસ ટોટલ ઇન્કમ જ્યારે જનરલ ડિડક્શન કહેવાય એટલે ટોટલ ટેક્સેબલ ઇન્કમ આવે. અહીંયા કયો શબ્દ વાપરવામાં આવે છે? ટોટલ ટેક્સેબલ ઇન્કમ. લખવું હોય તો લખી રાખજો, ટોટલ ટેક્સેબલ ઇન્કમ. હવે આ જે ટેક્સેબલ ઇન્કમ આવી એ ઇન્કમ પર ટેક્સ ભરવાની વાત છે. તો ટેક્સ ભરવાની આમ જોવા જાવ તો બે મેથડ છે. એક સ્ટેપ સિસ્ટમ જે ઓલ્ડ સિસ્ટમ હતી, અને સ્લેબ સિસ્ટમ એ પ્રેઝન્ટ સિસ્ટમ છે. અંગ્રેજો જે આપણા પાસેથી ટેક્સ લેતા હતા એ સ્ટેપ સિસ્ટમ પ્રમાણે લેતા હતા. સ્ટેપ સિસ્ટમમાં શું હોય કે તમારી ઇન્કમ એના ગ્રુપિંગ કરેલા હોય કે આટલાથી આટલી ઇન્કમ પર ટેક્સ નહીં, પછી આટલાથી આટલી ઇન્કમ પર ટેક્સ. તો જેમ જેમ ઇન્કમ વધે તેમ તેમ ટેક્સ વધે. રિગ્રેશન ઇન નેચર કહેવાય એને. તો તમે જે સ્લેબમાં જે સ્ટેપમાં આવતા હોય એ સ્ટેપ પ્રમાણે તમારી ઇન્કમ વધે, એ ઇન્કમ પર ટેક્સ લેવાય. પણ આપણે સ્લેબ સિસ્ટમ, તો એનો એક ઇમેજનરી એક્ઝામ્પલ આપેલો છે, એ પહેલાં આપણે જોઈએ એટલે તમને ખબર પડશે. સે ફોર ધ એક્ઝામ્પલ, અહીંયા તમે આ ઓલ્ડ મેથડ છે, શું કીધું છે? ઇટ વોઝ old method for calculating the income tax amount. Under the step system, the amount of tax should be determined at a single rate. Amount of tax system કયા રેટે માપવામાં આવશે? સિંગલ રેટ. ફોર સપોઝ કે તમારી 5 લાખની ઇન્કમ છે, અહીંયા સમજી શકો છો 5 લાખની ઇન્કમ છે, તો પહેલું સ્ટેપ એવું છે કે 2,50,000 સુધી તમારી ઇન્કમ પર ટેક્સ ભરવાનો નથી. 2,50,000 થી 5 લાખની વચ્ચે ઇન્કમ આવતી હોય, ધારો કે 251 હોય કે 4 લાખ હોય કે 5.25 લાખ હોય, તો તમે કયા સ્ટેપમાં આવ્યા? સેકન્ડ નંબરના સ્ટેપમાં. એટલે તમારે જે ઇન્કમ હોય એના ડાયરેક્ટ કેટલા ટકા ભરવાના? 10%. પછી 5 થી 10 હોય તો 20%, અને 10 થી વધારે હોય તો 30%. હવે અંદર ધ સ્ટેપ સિસ્ટમ a total income 5 lakhs fall in a second step. એટલે 5 લાખના કેટલા ટકા? 10%. એટલે કેટલા થાય? 50,000 રૂપિયા ઇન્કમ થાય, ઇન્કમ ટેક્સ થાય. નાવ ઇફ ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન રાખજો. સપોઝ ધ ઇન્કમ ઇન્ક્રીઝ બાય ₹10, 10 રૂપિયાથી વધી, એટલે 5 લાખ ને 10 થઈ, એટલે તમે કયા સ્ટેપમાં આવી ગયા? ત્રીજા સ્ટેપમાં. ત્રીજા સ્ટેપમાં કેટલા ટકા? 20%. તો 5 લાખ ને 10 રૂપિયાના 20% કેટલા થયા? 1,02,000 રૂપિયા. 5 લાખ પર ઇન્કમ કેટલી હતી? ઇન્કમ ટેક્સ કેટલો હતો? 50,000. તમે અહીંયા ધ્યાન રાખજો, 5 લાખ પર ઇન્કમ ટેક્સ કેટલો હતો? 50,000.
ફરી અહીંયા ધ્યાન રાખો, 5 લાખ તમારી ઇન્કમ હતી તો એનો ઇન્કમ ટેક્સ કેટલો હતો? 50,000. હવે 10 રૂપિયાથી ઇન્કમ વધી તમારી, તો 10 રૂપિયાથી ઇન્કમ વધી એટલે ડાયરેક્ટ તમે 10 રૂપિયાથી વધી એટલે 5 લાખ ને 10,000 એટલે કયા સ્ટેપમાં આવી ગયા? ત્રીજા સ્ટેપમાં આવી ગયા. ત્રીજા સ્ટેપમાં આવી ગયા એટલે તમારે ટેક્સ કેટલો ભરવાનો? 20%. તો 20% ટેક્સ કેટલા પર? 5,10,000 પર. તો 5,10,000 પર 20% કેટલો થયો? 1,02,000 રૂપિયા. હવે તમે સમજી શકો છો 10 રૂપિયા પહેલા 50,000 હતા એના કેટલા થયા? 1,02,000. 1,02,000 રૂપિયા એટલે કે 50,002 રૂપિયા તમારો ટેક્સ વધ્યો. 50,000 રૂપિયા. કેટલા રૂપિયાથી ઇન્કમ વધવાને કારણે? ફક્ત 10 રૂપિયા. એટલે 10 રૂપિયા ઇન્કમ વધી તો ટેક્સ કેટલાથી વધ્યો? 50,002 રૂપિયાથી. તો આ એક એક્સપ્લોઇટેડ સિસ્ટમ હતી એટલે એને શું કરવામાં આવ્યું? એબોલિશ કરવામાં આવ્યું, દેટ ઇઝ કેન્સલ કરવામાં આવી. કઈ તારીખથી? 1 એપ્રિલ 1939. આપણા દેશના લોકોએ એનો અંગ્રેજો સામે વિરોધ ઉઠાવ્યો અને નવી સિસ્ટમ અસ્તિત્વમાં આવી જેને સ્લેબ સિસ્ટમ કહેવાય છે. એની અંદર આગળના સ્લેબથી જ ગણતરી કરવામાં આવે છે. એટલે કે ધારો કે તમારી 2,60,000 રૂપિયા ઇન્કમ હોય, આ સિસ્ટમ પ્રમાણે શું કહે છે જુઓ, તમારી 2,60,000 રૂપિયા ઇન્કમ હોય તો 10,000 કમ્પ્યુટેડ તો વુડ બી 10,000. કેવી રીતના? તો કે 2,50,000 સુધી તો તમારે નીલ છે. હવે 2,50,000થી વધારે 2,60,000 એટલે વધારાના કેટલા થયા? 10,000. તો 10,000માં તમે કયા સ્લેબમાં આવો છો? સ્લેબ સિસ્ટમ પ્રમાણે આગળનું બાદ કરવાનું. તો 10,000 માટે તમે કયા સ્લેબમાં આવો છો? બીજા. અને એના કેટલા ટકા છે? 10%. તો 10,000ના 10% એટલે તમારે કેટલો ટેક્સ ભરવાનો થાય છે? 1,000. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ. તો સપોઝ ઇન્કમ ઇન્ક્રીઝ બાય ₹10, 10 રૂપિયાથી વધે છે, 5 લાખ ને 5,10,000 થાય છે. આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે. એના બદલે અહીંયા આગળ આપણે એવું કહીએ કે 2,50,000, અહીંયા કરેક્શન કરી લેજો, 5 લાખના 5,10,000 નહીં પણ 2.5 લાખના 2,50,010 એ રીતના કરી લો કરેક્શન. જોઈ લો અહીંયા કરેક્શન કરી લો. 2,50,000 થી 2,50,010. તો 2,50,000 સુધીનો ટેક્સ કેવો છે? 10%. 2,50,000 તો સુધીનો ટેક્સ કેવો છે? ફ્રી, નો ટેક્સ. એક જ મિનિટ, હા સોરી ભૂલ થઈ ગઈ. 5 લાખથી 5,10,000 લઈએ તો હવે તમારી 10 રૂપિયાથી ઇન્કમ વધે છે. સપોઝ કે અહીંયા આગળ તમારે 5 લાખ રૂપિયા લેવો હોય તો અહીંયા આગળ તમે 5 લાખ રૂપિયા લઈ શકો છો, પરંતુ અહીંયા આપણે 10,000ની વાત કરી, 2,60,000ની વાત કરી છે. હવે અહીંયા સપોઝ કે ઇન્કમ ઇન્ક્રીઝ બાય ₹10 ફ્રોમ 5 lakhs to 5,10,000, જે આગળ આપણે સ્ટેપ સિસ્ટમમાં વાત કરી તે પ્રમાણે. તો શું થયું? તો 5,10,000 રૂપિયા, 5 લાખ ને 10 રૂપિયા તમારો ટેક્સ છે. તો તમારે સૌ પ્રથમ 5 લાખ ને 10 રૂપિયામાં તમારો સ્ટેપ સિસ્ટમ, તમારો ઇન્કમ ટેક્સ રેટ કેવો છે? તો કે 2,50,000 સુધી નીલ, 2,50,000થી 5 લાખ સુધી 10%, અને 5 લાખથી 10 લાખ સુધી 20%. હવે સ્ટેપ સિસ્ટમ એપ્લાય કરો તો સ્ટેપ સિસ્ટમમાં શું થશે? તમે અહીંયા જોઈ શકો છો 5 લાખમાં 10,000માંથી 2,50,000 રૂપિયા પર નીલ ટેક્સ, બીજા 2,50,000 પર 10% એટલે 25,000. હવે રહ્યા કેટલા વધારાના? 10. તો 10,000ના કેટલા ટકા? 10 રૂપિયા રહ્યા કેટલા? બાકીના છેલ્લા 10. તો એના કેટલા ટકા? 20%, એટલે 2 રૂપિયા. એટલે તમારી અહીં આગળ ટોટલ ઇન્કમ ટેક્સ કેટલો થયો? 25,002. જે પેલા આગળ કેટલા હતા? 1 લાખ, જો યાદ આવતું હોય તો 1,02,000 રૂપિયા. તો તમે જોઈ શકો છો કે એ લોકોએ આપણી પાસે કેવી ઉઘાડી લૂંટ કરી હતી. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ આપણે એનું નોલેજ આપ્યું કે આ જે ઇન્કમ ટેક્સ શું છે એની હિસ્ટ્રી આપણે જોઈ ગયા. ઇન્કમ ટેક્સની રજૂઆત કેવી રીતના કરવામાં આવી, એનું કેવી રીતના અમલ કરવામાં આવ્યો, કોને એની રજૂઆત કરી, ત્યાગી કમિશનને રજૂઆત કરી. ફાઇનાન્સ બિલ કોને કહેવાય, ફાઇનાન્સ બજેટ કોને કહેવાય, એમાં ઓથોરિટી કેવી રીતના હોય, ટેક્સ ઓથોરિટી, કલેક્શન ઓથોરિટી કેવી રીતના હોય,
ઇન્કમ ટેક્સનું જે કલેક્શન થાય છે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ વચ્ચે કેવી રીતના વહેંચવામાં આવે છે, ઇન્કમ ટેક્સનું કોમ્પિટિશન કેવી રીતના કરવામાં આવે છે, એ બધી આપણે આની અંદર ચર્ચા કરી. ઇન્કમ ટેક્સની શરૂઆત હવે થશે આપણી. આ તો જસ્ટ રજૂઆત હતી, પછી ઇન્કમ ટેક્સ કેવી રીતના ગણવામાં આવતો તો તેની. હવે જે મેઇન ટોપિક છે એ મેઇન ટોપિક આપણું છે ડેફિનેશન્સ. પહેલા યુનિટનું જે મેઇન ટોપિક છે, હવે આપણા 3 ટોપિક છે. એક ડેફિનેશન ઓફ ઇન્કમ ટેક્સ છે પહેલું ટોપિક, બીજું ટોપિક છે રેસિડેન્શિયલ સ્ટેટસ અને ત્રીજું ટોપિક છે સ્કોપ ઓફ ટોટલ ઇન્કમ. આ 3 ટોપિક પૂરા થાય એટલે આપણું ઇન્કમ ટેક્સનું પહેલું યુનિટ પૂરું થયું. હવે આપણે રિધમ ઉપર આવવાના છે કે ઇન્કમ ટેક્સમાં અમુક પારિભાષિક શબ્દો છે, જેવી રીતના અકાઉન્ટમાં પારિભાષિક શબ્દો હતા કે ઇન્કમ ટેક્સ એટલે શું? ટેક્સ ઓન ઇન્કમ ઓફ એ પર્સન. શું છે? ફરી બોલું છું, ટેક્સ ઓન ઇન્કમ ઓફ એ પર્સન. તો ટેક્સ કેટલા પ્રકારના? ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ઇન્કમ કોને કહેવાય? તો એની ડેફિનેશન આખી આપી છે, તમે જોઈ શકો છો. ઇન્કમની ડેફિનેશન આખી આપેલી છે. આ ઇન્કમની ડેફિનેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, દરેક વસ્તુ સમજવા જેવી છે. એના પરથી MCQ પણ પૂછાય છે. તો ઇન્કમની ડેફિનેશન તમે જુઓ, સેક્શન 2 સબસેક્શન 24માં ઇન્કમની ટોટલ બી સુધીની ડેફિનેશન આપેલી છે અને એને સમજવા માટેના બ્રોડ પ્રિન્સિપલ્સ આપ્યા છે. તો ટેક્સ ઓન ઇન્કમ ઓફ એ પર્સન, તો પર્સનની આવક પરનો વેરો, તો પર્સન કોને કહેવાય? એનું સેક્શન 2 સબસેક્શન 31ની અંદર આખી ડેફિનેશન આપેલી છે. તો આ ડેફિનેશન શું છે? ઇન્કમ ટેક્સ ક્યારે ભરવાનો? તો કે અસેસમેન્ટ યરમાં ભરવાનો. તો અસેસમેન્ટ યર શું છે? પ્રીવિયસ યર, જે વર્ષમાં ઇન્કમ કમાવો અને પ્રીવિયસ યર કહેવાય. તો પ્રીવિયસ યર શું છે, એનો ઇતિહાસ શું છે, એ બધું આ સબ્જેક્ટની અંદર આપણે બનવાનું છે. એના પરથી વ્યક્તિનું રેસિડેન્શિયલ સ્ટેટસ કયું હોય ને એના આધારે એની સ્કોપ ઓફ ટોટલ ઇન્કમ કેવી હોય, એમાં એક્ઝામ્પલને બધું બનવાનું છે. તો નેક્સ્ટ આપણે લેક્ચરની અંદર એ લઈશું. હમણાં એ લેતા નથી, કારણ કે આમાં દરેકમાં એક લેક્ચર જોઈએ, એટલે ઓછામાં ઓછું 30 થી 40 મિનિટનું ડિસ્કશન જોઈએ. આપણે નેક્સ્ટ ટોપિકની અંદર લઈશું. ગુડ ડે, ગુડ બાય.